નમસ્તે દોસ્તો, મારું નામ શૈલેષ ગિરી ગોસ્વામી છે. હું છેલ્લા 10 વર્ષથી આ શેરબજારમાં ઇન્વેસ્ટર તરીકે કામ કરું છું. શું તમે રોકાણ કેવી રીતે કરવું જોઈએ તે જાણવા માગો છો? તો માત્ર 1000 રૂપિયાથી કરોડપતિ કેવી રીતે બનવું અને સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી શું છે એના વિશે હું આજે વાત કરીશ. શું તમે માનો છો કે નાની શરૂઆતથી મોટી સંપત્તિ બનાવી શકાય છે? માત્ર 1000 રૂપિયાથી શરૂઆત કરીને લાંબા સમય માટે યોગ્ય રોકાણની આદત બનાવવી શક્ય છે. આ વિડીયોમાં આપણે સમજીશું કે કેવી રીતે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી દ્વારા ધીમે ધીમે સંપત્તિ બનાવી શકાય. કરોડપતિ બનવાની શરૂઆત. કરોડપતિ બનવું માત્ર પૈસા કમાવાનો વિષય નથી, પરંતુ પૈસાને યોગ્ય રીતે મેનેજ કરવાનો વિષય છે. મુખ્ય બાબતો: બચત કરવાની આદત, નિયમિત રોકાણ, લાંબા ગાળાનો વિચાર, કમ્પાઉન્ડની શક્તિ સમજવી. 1000 રૂપિયાથી શરૂઆત કેવી રીતે કરવી? જો તમારી પાસે શરૂઆત માટે માત્ર 1000 રૂપિયા હોય તો પણ તમે નાની શરૂઆત કરી શકો છો. ઉદાહરણ: દર મહિને નિયમિત રોકાણ કરવું, યોગ્ય ઇન્વેસ્ટમેન્ટનો વિકલ્પ પસંદ કરવો, સમય સાથે રોકાણ વધારવું. આ સારી સ્ટ્રેટેજીમાં 3 બાબતો મહત્ત્વપૂર્ણ છે. રોકાણ સતત કરતું રહેવું જોઈએ. સમય સાથે નાનું રોકાણ પણ મોટું બની શકે છે. રોકાણ પહેલાં સમજવું અને યોગ્ય પ્લાન બનાવવો. ઘણા લોકો આ ભૂલ કરે છે. ઝડપથી અમીર બનવાની આશા. રોકાણ કર્યા વગર માત્ર બચત કરવી. સમજ્યા વગર પૈસા લગાવવા. કરોડપતિ બનવાની સફર એક દિવસમાં પૂર્ણ થતી નથી. નાની શરૂઆત, યોગ્ય આયોજન અને લાંબા સમય સુધીની શિસ્ત તમને તમારા નાણાકીય લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. યાદ રાખો, મોટી સંપત્તિ ઘણી વખત નાની પરંતુ સતત આદતથી બને છે. જો તમારે દરરોજ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું એ જાણવું હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. દરરોજ આપણે આ ચેનલ ઉપર મળતા રહીશું. થેન્ક યુ ફોર વોચિંગ.